હેલો ફ્રેન્ડ્સ, હું વિનય પટેલ અને મારી યુટ્યુબ ચેનલ એઝી ઇંગ્લિશ ટીચિંગ પર આપ બધાનું સ્વાગત છે. મિત્રો, અહીં આજે આપણે ધોરણ 11 વિષય અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, તો જેના યુનિટ 1 અને એમાં પણ રીડ 1 એ આપણે ભણવાના છે. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. ટાઇટલ આપેલું છે ધ જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની મુસાફરી, મારા જીવનની સફર. ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, પૃથ્વીથી લઈને એવરેસ્ટ સુધીની. એવરેસ્ટ એટલે મિત્રો માઉન્ટ એવરેસ્ટ, જે દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે, જેની ઊંચાઈ 8,848 મીટર છે. તો કંઈ આવી મુસાફરીની અહીં વાત કરેલી છે. કોઈ આપણા જેમ સામાન્ય મુસાફરી કરી હોય તો કદાચ આ સ્ટોરી આપણા પાઠ રૂપે નહીં આવી શકે, પણ એમણે કદાચ એવી સાહસભરી કહાનીની વાત કરી છે આની અંદર. તો આવી કહાની બની હશે અને એટલા માટે જ કદાચ એ પાઠ રૂપે અહીં આપણને આપવામાં આવેલી છે. આ પાઠની અંદર અરુણિમા સિંહા, જેમની સાહસભરી કથા અહીં રજૂ કરાયેલી છે, જે એક વોલીબોલ ખેલાડી અને ટ્રેન દરમિયાન મુસાફરી કરતા કેટલાક ચોર લૂંટારુઓ જેની ગળામાં રહેલી સોનાની ચેન એ લૂંટવાનો પ્રયત્ન કરે છે. તો એ અરુણિમાએ એકલા હાથે એ બધા નરાધમોનો સામનો કર્યો, પરંતુ નશામાં ધૂત એવા જે લૂંટારુઓ છે એમણે અરુણિમાને ટ્રેનમાંથી ધક્કો દીધો. આ ઘટના સાથે તેણીએ એક પગ ગુમાવ્યો, પરંતુ સારવાર દરમિયાન જેમણે એવરેસ્ટ ચડવાના સપના જોયા છે અને કૃત્રિમ પગ ફિટ થતાની સાથમાં જ લગભગ 1 વર્ષ બાદ, એટલે કે અકસ્માતનું 1 વર્ષ થઈ ગયું, અને ત્યાર પછી તરત જ શું કરે છે, પર્વતારોહકની તાલીમ લે છે, પર્વતારોહક તાલીમ સંસ્થાની અંદર જોડાય છે, અથાગ પ્રયત્નો કરે છે અને એવરેસ્ટના ટોપ ઉપર એ પગ મૂકે છે. તો આ પ્રમાણે સમગ્ર વિશ્વમાં એવરેસ્ટ સર કરનાર પ્રથમ અપંગ મહિલાનો વિક્રમ તેમણે પોતાના નામે સર્જ્યો છે. તો આવી એક સાહસભરી કથા આપેલી છે અને એટલા માટે શું કર્યું છે, આ સ્ટોરીને આપણા પાઠની અંદર અહીં તમને તમારી સમક્ષ અને રજૂ કરવામાં આવ્યું છે. તો મિત્રો, જરા આપણે પાઠ જરા વિગતે જોઈશું ને, અને જેની અંદર હું તમને વિગતે જરા સમજાવીશ, બરાબર? તો તમે પણ સાથે એને સમજવાનો પ્રયત્ન કરતા જજો. મિત્રો, પાઠ તરફ આગળ વધીએ છીએ આપણે. અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિંહા, જે આપણા સ્ટોરીનો મેઇન કેરેક્ટર છે, મુખ્ય પાત્ર, જેના ઉપર આખી સ્ટોરી સાથે જેની સાથે જોડાયેલી છે. તો અરુણિમા સિંહા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, એકવાર જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે સમ ઠગ્સ, અહીં ઠગ્સ એટલે ચોર લૂંટારુઓ, ઠગ્સ, ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. ટુ સ્નેચ એટલે ઝૂંટવી લેવું, આંચકી લેવું, પડાવી લેવું. સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, કેટલાક ઠગો કે જેઓ તેની સોનાની ચેન ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરે છે. શી ફોટ બેક but was thrown out of the speeding train and lost her left leg. She fought. તેણી તેમની સામે લડી, તેણીએ સામનો કર્યો. બેક, તેમની સામે વળતો. બટ, પરંતુ was thrown out of the speeding train,
પણ શું બન્યું? પણ ચાલતી ગાડીએ તેને બહાર ફેંકી દેવાઈ એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેણીએ તેનો ડાબો પગ ગુમાવ્યો. તો આમ તો તેણી પોતે રાષ્ટ્રકક્ષાની વોલીબોલ પ્લેયર છે, એટલે તેણીએ થોડી હિંમત દાખવેલી, તાકતવર છે, થોડી શક્તિવાળ છે બિલકુલ, અને એટલા માટે શું કરી છે એમણે પેલા ચોર લૂંટારનો સામનો કર્યો. પણ ઘટના એવી બની કે પેલા વ્યક્તિઓ શું કરે છે ને ચાલુ ટ્રેનને ધક્કો મારે છે, નીચે પડી જાય છે, અને એ જ ટ્રેનની અંદર શું બને છે, એમાંથી એનો પગ આવી જવાના કારણે એ પગ કપાઈ જાય છે. તેણી એક પોતાનો ડાબો પગ એ ગુમાવે છે. ધીસ હેપન વેન શી વોઝ 24. હવે આ જે ઘટના બનેલી છે એ ઘટના અરુણિમા સિંહા જ્યારે 24 વર્ષની હતી, વેન શી વોઝ 24, જ્યારે એ 24 વર્ષની હતી અને ત્યારે આ ઘટના બને છે. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. હાવેવર તેમ છતાં પણ આ ઘટના બની ગઈ, તેમ છતાં પણ ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. સ્પિરિટ એટલે એનો જુસ્સો. તો આ જે અકસ્માતની ઘટના બની ગઈ, ટ્રેનમાંથી નીચેને ફેંકી દેવામાં આવે છે, તો આ ઘટના છે એ તેણીના જુસ્સા ઉપર કોઈ અસર એ પાડી શકતી નથી. જુસ્સો જળવાઈ રહ્યો છે. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ટૂંકું નામ AIIMS જેને કહેવાય છે, દિલ્હી, એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. આ ઘટના પછી શું બને છે? તો એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે એક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે, એક હોસ્પિટલ પણ છે, દિલ્હીમાં આવી છે, તો ત્યાં આગળ એન આર્ટિફિશિયલ લેગ, એક કૃત્રિમ પગ, બનાવટી પગ, વોઝ ફિટેડ. એ શું કરાય છે ને પગ બેસાડાયો. તેણીને એક બનાવટી કૃત્રિમ પગ એવો એને બેસાડાય છે કે એને પગ એને લગાવવામાં આવે છે. A year later, she was retrained as a mountaineer. A year later, એક વર્ષ બાદ આ ઘટના બની, ટ્રેનમાંથી એને ફેંકી દેવામાં આવે છે અને ધક્કો મારી દેવામાં આવે છે, અને તરત જ પછીના એક વર્ષની અંદર શી વોઝ રિટ્રેન. તેણી શું કરે છે? એ ફરીથી પર્વતારોહક તરીકેની તાલીમ લે છે. એઝ અ માઉન્ટેનિયર. માઉન્ટેનિયર એટલે પર્વતારોહક, જે પર્વતો ચડવાનું કામ કરે છે, જેમને પોતાનું પ્રોફેશન અથવા તો વ્યવસાય જેમણે શું કર્યું છે, એમણે કારકિર્દી આ પર્વતો ચડવાની અંદર બનાવી છે, માઉન્ટેનિયર. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ with an artificial leg to scale Mount Everest. Became the first female, એ પ્રથમ મહિલા બની, with an artificial leg. આર્ટિફિશિયલ લેગ એટલે કૃત્રિમ પગ સાથે, ટુ સ્કેલ, સર કરવું, ચડવા માટે, માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટને સર કરવા માટે આ પોતાના કૃત્રિમ પગ સાથે એ તેણી પોતે એક પ્રથમ મહિલા. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ તેણીની અનફર્ગેટેબલ સ્ટોરી. અનફર્ગેટેબલ એટલે અવિસ્મરણીય એવી એક સ્ટોરી છે. શાની સ્ટોરી છે? ઓફ હોપ એટલે આશાઓની, કરેજ એટલે હિંમતની, એન્ડ ઇન્સ્પિરેશન એટલે પ્રેરણાની. તો જીવનની અંદર આવી જ્યારે મોટી ઘટના બની ગઈ હોય, જીવનની અંદર મોટું પરિવર્તન લાવનારી હોય, તો વ્યક્તિ કદાચ એ હતાશ થઈ જાય,
પણ તેણીએ શું કર્યું છે? એની આસ્થાઓને છોડી નથી કદી પણ. કરે જ, એમણે હિંમત રાખી છે. એક પગ કપાઈ ગયો પણ તેમ છતાં પણ શું કર્યું છે? એવરેસ્ટ સુધી એમણે જવા માટેના એમણે સપના હોસ્પિટલની અંદર ઊંઘીને એમણે જોયા છે. એન્ડ ઇન્સ્પિરેશન. અને જ્યારે આવી કોઈક સાહસભરી કહાની પોતાની બનાવી દે તો એ વ્યક્તિ તો બીજા માટે ખરેખર પ્રેરણાની કહાની જ બની જાય. તો એટલા માટે શબ્દ અહીં લખેલો છે, એટલે ઇન્સ્પિરેશન, કોઈ બીજા માટે પણ એ પ્રેરણાદાયી બની ગઈ છે. લેટ્સ રીડ 4 scenes of her life narrated in her own words. તો ચાલો આપણે ખુદ તેણીના શબ્દોમાં જ નરેટેડ એટલે વર્ણવાયેલા, ટુ નરેટ એટલે વર્ણન કરવું, નરેટેડ એટલે વર્ણવાયેલા, ઇન હર ઓન વર્ડ્સ તેણીના જીવનના એવા જે 4 દ્રષ્ટાંતો છે. તો એને શું કરીએ? આપણે અહીં વાંચીએ, આપણે એને શીખીશું મિત્રો. તો બેસી જાય ને એટલે પછી આગળનું ચાલો, અવાજ નહીં આવે. ચલો મિત્રો, આ પહેલું સીન છે. હવે જોઈએ છે આપણે આગળ. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. અહીં શબ્દ આપેલો છે ડોઝિંગ એટલે ઝોકા ખાવા. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. મને ઝોકા આવવા લાગ્યા હતા. ટ્રેનમાં બેઠા બેઠા મુસાફરી કરતા હતા અને મુસાફરી કરતા કરતા સ્વાભાવિક બાબત છે કે ભાઈ ઠંડો પવન વાતો હોય અને સાથે કદાચ રાત્રિનો સમય બી હોય તો ઝોકા આવી શકે. આ પ્રમાણે માય આઈસ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. લેખિકા શું કહે છે અહીં કે માય આઈસ વર ક્લોઝડ. મારી જે આંખો હતી એ બંધ થઈ ગયેલી. બટ માય માઇન્ડ વોઝ અવેક. મારું જે મન હતું એ મારું મન જાગૃત હતું. એમ પણ આપણું જે મન છે મિત્રો, એ આપણા શરીરનો બીજો એક ચોકીદાર કહેવાય છે. આપણે સૂતા હોઈએ પણ ચોકીદારની પેઠે એ હંમેશા માટે શું કરે છે? એ જાગવાનું કામ કરતું હોય છે. આઈ રિમેમ્બર someone saying that Bareilly would come after some time. I remember some saying that. તો કોઈ કહેતું હતું, તે મને યાદ છે હજી. Bareilly would come after some time. બરેલી એક સિટી છે, એક શહેરનું નામ છે. થોડાક સમય બાદ બરેલી આવશે એવું કોઈક કહેતું હતું અને તેણીને હજી પણ એ યાદ હતું. I was in deep thought when I felt a hand tugging at my gold chain. I was in deep thought. Deep thought એટલે ઊંડા ખ્યાલની અંદર, ઊંડા વિચારમાં. તો હું ઊંડા વિચારોમાં ડૂબેલી હતી ત્યારે when I felt a hand tugging at my gold chain. અહીં શબ્દ આપેલો છે ટગિંગ. ટગિંગ એટલે ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. તો ટગિંગનો મતલબ છે ખેંચવું. કોઈક મારી સોનાની ચેન ખેંચી રહ્યું છે અને એવું મેં અનુભવેલું. હું ઊંડા ખ્યાલમાં હતી પણ કોઈક મારી સોનાની ચેન એ ખેંચી રહ્યું છે એવું મને જાણ થઈ જાય છે. A girl's sixth sense is always her best companion. તો સિક્સ સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રિય, આપણી સાવચેતી જેને કહેવાય. A girl's sixth sense is always her best companion. બેસ્ટ કમ્પેનિયન એટલે શ્રેષ્ઠ સાથી.
કોઈ પણ છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય તેનો શ્રેષ્ઠ સાથી ગણાય છે. તો જો સજાગતા આવી ગઈ આપણને, અથવા તો આ પ્રમાણે છઠ્ઠી ઇન્દ્રિય આપણી ખુલી ગઈ, તો ઘણી બધી બાબતોને આપણને અગાઉથી અણસાર આવી જાય છે એની અંદર. I instinctively opened my eyes. અહીં શબ્દ instinctively એટલે સહજપણે. I instinctively opened my eyes. મેં સહજપણે મારી આંખો ખોલી. કોઈક વ્યક્તિ પેલો ચેન ખેંચવાનો પ્રયત્ન કરે અને એટલામાં લેખિકાને સહજપણે શું થાય છે, એની આંખો ખુલી જાય છે. And saw 4 or 5 young men around me. જેવી આંખો ખોલી તો સામે 4 થી 5 યુવાનો મારી આજુબાજુ એ ઊભેલા હતા. હટ્ટા કટ્ટા માણસો એવા અને એકદમ યુવાન એ વ્યક્તિઓ શું કરે છે, એ પેલા અરુણિમાની સામે ઊભેલા હોય છે. Their drunken looks and behavior gave me an inkling of their intention. Drunken looks, પીધેલ દેખાવ. બિહેવિયર એટલે વર્તન, અને ઇન્કલિંગ એટલે કે અણસાર થવું, અણસાર. તો ધેર ડ્રંકન લુક્સ, એમનો પીધેલ એવો જે દેખાવ હતો, પીધેલ એવા જે ચહેરાઓ હતા, અને બિહેવિયર એમનું જે હાવભાવ, વર્તન, ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન, તેમનો ઈરાદો, જેનો અણસાર મને ખરેખર આવી ગયો હતો. તો જે પીધેલ વ્યક્તિઓ, ડ્રંકન ફેસવાળા, લુકવાળા એ વ્યક્તિઓ નજદીકમાં આવે તો શા માટે આવી શકે, અને કદાચ લેખિકાને શું થાય છે, એનો અણસાર એને ખરેખર આવી જાય. કોઈ બીજું હેલ્પ કરવા માટે કે અથવા તો કોઈ બીજું વસ્તુ આપવા માટે અથવા તો કંઈક બીજા પ્રકારની ચીજ બાબતે તો આવતા નથી એ, તો લેખિકાને શું થાય છે, એનો અણસાર આવી જાય છે એને. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. I stood up. લેખિકા ઊભી થઈ છે. એનો ફ્લેશ, તરત જ. હું તરત જ ઊભી થઈ ગઈ. ટુ ટેલ ધેમ, તેમને એવું કહેવા માટે, ધેટ કે I had no intention of parting with my chain. શાના માટે? તો હું મારી ચેન ગુમાવવા માંગતી નથી. આવું કહેવા માટે તરત જ હું જગ્યા ઉપર ઊભી થઈ ગઈ. So they came together at me. આ તરફ લેખિકાએ પણ એની ચેન સોનાની બચાવવાનો પ્રયત્ન કર્યો. તો એટલા માટે they came together at me. together, એક સાથે. તેથી તેઓ એક સાથે મારી તરફ એ ધસી આવ્યા. પેલા સામે ઊભેલા જે ચોર લૂંટારાઓ છે એ શું કરે છે, આ તરફથી અરુણિમા પણ ઊભી થાય છે અને એની સામે બધા શું કરે છે, સાથે એ દોડી આવે છે. Even though the compartment was full, કમ્પાર્ટમેન્ટ અહીં ટ્રેનનો ડબ્બો, ટ્રેનનો આખો ડબ્બો ભરેલો હોવા છતાં પણ પેસેન્જરોથી ફૂલ હતો, એ ભરેલો હતો. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ, નન ઓફ કોઈ નહીં, ફેલો પેસેન્જર્સ એટલે સાથે મુસાફરી કરનારા એવા પેસેન્જર્સો. ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર, ઇનકાર કરવા માટે, ઇન્ક્વાયરી કરવા માટે ઊભા થયા. વોટ વોઝ હેપનિંગ, શું ઘટના બની રહી છે. તો ટ્રેનનો આખો ડબ્બો ભરેલો હોવા છતાં પણ મારા સાથી મુસાફરોમાંથી કોઈ શું થઈ રહ્યું છે તેવું જાણવા પણ ઊભું થયું નહીં. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ અહીં મદદ, હેલ્પ.
ફર્ગેટ, ભૂલી જવું. ફર્ગેટ એબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. તેઓ મારી મદદે આવે એ વાત તો ભૂલી જ જવાની. લેખિકા ભૂલી જાય છે અને એકલા હાથે શું કરે છે, એમની સામે સામનો કરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે જે વ્યક્તિઓ આજુબાજુ નજીકની અંદર બનેલી ઘટના અને શું બની રહ્યું છે તો એના માટે પણ કોઈ કદાચ મદદ કરવા માટે આવતું નથી, તો એવા ટાણે શું કરે છે લેખિકા અરુણિમા, એ પોતે બધું ભૂલી જાય છે કે ભાઈ હવે ખરેખર મને કોઈની હેલ્પ મળવાની નથી. I had no option but to take them on. અહીં શબ્દ આપેલો છે ટુ ટેક ઓન, સામનો કરવો. I had no option, મારી પાસે કોઈ હવે વિકલ્પ બચેલો નહીં. પેલા પેસેન્જર્સો કોઈ પ્રકારની હેલ્પ નહીં એમની તરફથી, આ તરફથી ચેન કદાચ એમની જતી રહે, હવે કોઈ બીજો વિકલ્પ બચ્યો જ નથી એમની પાસે. તો શું કહે છે અહીં, આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે તેનો કોઈ બીજો વિકલ્પ હતો નહીં, બટ ટુ ટેક ધેમ ઓન, તેમનો સામનો કરવા સિવાય, તેમનો સામનો કરવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ હતો નહીં. સો આઈ કોટ અ યુથ. ટુ કેચ એટલે પકડવું, કોટ એનું ભૂતકાળ છે. તેથી એક યુવાનને મેં પકડ્યો, હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. અહીં શબ્દ ટુ સાઇઝ અપ, તાગ મેળવવો. તો જે યુવાન અથવા તો જે વ્યક્તિ, જે લૂંટારો હતો, એ મારી શક્તિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતો હતો. બાય હિઝ કોલર એન્ડ પુશ હિમ બેક. અને આવા યુવાનને શું કરે છે લેખિકા, કોલર સાથે એને પકડે છે અને ટુ પુશ, ધક્કો મારી દેવો. પુશ હિમ બેક, એને પાછળ તરફ શું કરે છે, એને ધકેલી દે છે. આઈ કિક અ કપલ ઓફ અધર્સ. તેમાંથી બીજા બેને મેં લાત મારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. અહીં શબ્દ એક્સેપ્શનલ બેટલ એટલે અસામાન્ય લડાઈ. ચાલતી ટ્રેનમાં અસામાન્ય લડાઈ શરૂ થઈ ગઈ હતી. એક ફિલ્મ જેવું દ્રશ્ય મિત્રો અહીં બની ગયું છે. ચાલુ ટ્રેનની અંદર જેમ જંગ ખેલાતો હોય તેમ અહીં પણ અરુણિમા અને જે સામે પેલા રહેલા જે લૂંટારુઓ છે, તો બંને આમને સામને શું થયું છે, આ પ્રમાણે એક જંગ એમનો ખેલાયો છે. ધ વોલ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. વોલ્સ એટલે વરુઓ, વરુઓ જેવા જે પેલા લૂંટારુઓ હતા, મેડ અનધર એટેમ્પ્ટ, એમણે બીજો પ્રયત્ન કર્યો, ટુ સ્નેચ ખેંચી લેવાનો, માય ચેન, મારી જે ચેન હતી એને, એ વરુઓએ મારી જે ચેન હતી એને ખેંચવાનો એમણે શું કર્યો છે, બીજો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેસિસ્ટેડ. શબ્દ રેસિસ્ટ એટલે પ્રતિકાર કરવો. સ્ટીલ આઈ રેસિસ્ટેડ, પ્રતિકાર કર્યો મેં. until one of them driven by a frenzy gave me an extra hard kick using all his force. અહીં શબ્દ છે એટલે ડ્રીવન બાય અ ફ્રેન્ઝી એટલે પાગલપનના નશામાં. તો તેણી કહે છે કે જનોની બની ચૂકેલા તેમના એકે તેની પૂરી તાકાતથી, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, જેટલી તાકાત હશે એની પાસે એ બધી તાકાતનો ઉપયોગ કરીને શું કર્યું એને, ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, મને એક જોરદાર એવી લાત મારી. ત્યાં સુધી હું તેનો પ્રતિકાર કરતી રહી. લેખિકા શું કરે છે, એનો પ્રયત્ન છેલ્લે સુધી એને શું કર્યો છે, પ્રયત્ન એનો એને શરૂ રાખ્યો છે ચેન બચાવવાની અંદર. અને સામે પેલા ચોર લૂંટારો પણ શું કરે છે, એમનો ફરીથી વળીને પાછો પ્રયત્ન એ ચેન
ખેંચવાનો એમનો પ્રયત્ન પણ એ શરૂ રાખે છે. ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. ઓફ બેલેન્સ, સંતુલન ગુમાવી બેસવું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, હું મારી મૂળ સ્થિતિમાં આવી શકી નહીં. પેલા સામેવાળાને કિક લગાવવાના કારણે લેખિકા પોતાનું સમતુલા એ ગુમાવી બેસે છે. એમ પણ ટ્રેન શરૂ છે, ચાલુ છે, તો એની અંદર બેલેન્સ પણ કદાચ થોડુંક ઓછું રહી શકે છે આ પ્રમાણે. અને સાથે સાથે આ પ્રમાણે પેલા સાથે વ્યક્તિ સાથે જંગ ખેલાયો છે, તો એની અંદર સમતુલા એ પોતાની ગુમાવી બેસે છે અને લેખિકા પોતાની મૂળ સ્થિતિ બરાબર પાછી મેળવી શકતી નથી. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. લિટરલી રેડસનની આઈ લિટરલી ફ્લ્યુ આઉટ, ફ્લાય ઉડવું, ફ્લ્યુ એનું ભૂતકાળ છે. ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી હતી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, છતાંય મારો મોબાઈલ ફોન મારા હાથમાં જ હતો. આઈ વોઝ મિડ એર when I flew right into another train moving on the next track. લેખિકાને બહાર ફેંકી દેવામાં આવે છે. I was mid air, હું હવામાં જ હતી ને. when I flew right into another train, ત્યાં જ બાજુના પાટા ઉપરથી પસાર થતી બીજી ટ્રેન સાથે. મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, જે બીજા પાટા ઉપરથી પસાર થતી હતી, તો એ ટ્રેન સાથે અથડાઈ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, મારું શરીર એ બાજુમાંથી પસાર થતી ટ્રેન સાથે અથડાઈને રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન, મારી ટ્રેન પર જ પાછું એ ફેંકાયું. તો જેવું ધક્કો દેવામાં આવે ને એ બહાર લેખિકા પડે છે. એ સમય દરમિયાન ત્યાંથી પાટા ઉપરથી બીજી પણ સામેથી ટ્રેન ત્યાંથી પસાર થતી હોય, તો તરત જ લેખિકા એ ટ્રેન સાથે અથડાય છે. ફરીથી ત્યાંથી રીબાઉન્સ થઈને જે ટ્રેનમાં મુસાફરી કરી એના ઉપર જ ફરીથી પાછી અથડાય છે. આ રીતે ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. પિંગ પોંગ, ફંગોળાવું, આમથી તેમ ફંગોળાઈ જવાની ક્રિયા. પળવારની અંદર જે ફંગોળાઈ ક્રિયા, એના માટે શબ્દ આપેલો છે પિંગ પોંગ. તો ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ. આ એક ટ્રેનથી બીજી ટ્રેન, બીજી ટ્રેનથી પેલી ટ્રેન ઉપર ફંગોળવાની જે ક્રિયા છે કેટલી વાર માટે ચાલેલી હશે? કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ, થોડીક સેકન્ડો માટે ચાલેલી હશે. સેકન્ડની પણ સેકન્ડ જેને આપણે બોલીએ છીએ મિનિટ સેકન્ડ બિલકુલ, તો એ થોડી વાર માટે લેખિકા અથડાય છે. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. શબ્દ અહીં ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણનું બળ. ગુરુત્વાકર્ષણનું બળ એટલે વસ્તુ હંમેશા માટે પડતી હોય તો નીચે તરફ જ પડે છે અને નીચે તરફ એ પૃથ્વી તરફ એને ખેંચવાનો પ્રયત્ન કરે છે, ઉપર તરફ જતી નથી. તો એ ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન, જ્યાં સુધી મને એ ગુરુત્વાકર્ષણનું બળ નીચે તરફ એ ખેંચવાનો પ્રયત્ન કર્યો, તો એની પહેલાં લેખિકા શું થાય છે? એક ટ્રેનથી બીજા ટ્રેન સાથે શું કરે છે? આ રીતે ફંગોળાય છે. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. ડિસ્પાઇટ, તેમ છતાં, માય એફર્ટ્સ, મારા પ્રયત્નો હોવા છતાં, મેં પ્રયત્ન કર્યા છતાં, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, મારો ડાબો પગ એ પેલા ટ્રેનના પાટા ઉપર, ટ્રેનની પટરી ઉપર પડ્યો. ગચ,
That was the sound of my leg getting chopped. ગચ અવાજ સાથે મારો પગ કપાઈ ગયો. ચોપ થઈ જવું, ચોપિંગ, કપાઈ જવાની ક્રિયા. There was no one to hear my intense scream. તો intense scream અહીં શબ્દ વેદના. intense scream એટલે વેદનાભરી એવી અવાજ. મારી વેદનાભરી અવાજ સાંભળનાર ત્યાં કોઈ વ્યક્તિ હતો નહીં. તો એ વિરાન એવા વિસ્તારની અંદર આ ઘટના બનેલી. પટ્ટી ઉપર લેખિકા પડી જાય અને આજુબાજુ કોઈ વ્યક્તિ હોતો નથી. આઈ લે મોશનલેસ ફોર અ વ્હાઇલ. મોશનલેસ હાલ્યા ચાલ્યા વગર. આઈ લે મોશનલેસ ફોર અ વ્હાઇલ. હું ઘડીભર સાવ હાલ્યા ચાલ્યા વગર. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. ટ્રેનની પાછળની લાલ લાઇટ until it dim, એ અંધારામાં મંદ થઈ જાય. and faded into darkness, અને અંધારામાં એ હોલવાઈ જાય ત્યાં સુધી જોતી રહી. લેખિકા એ પટરી ઉપર પડે છે, એનો પગ કપાઈ જાય છે, ત્યાંથી પેલી ટ્રેન પણ પસાર થઈ જાય છે અને ટ્રેનના પાછળના ભાગે જે રહેલી લાલ લાઇટ છે, તો જ્યાં સુધી ટ્રેન દૂર સુધી પહોંચે, ઝાંખી લાઇટ થાય અને ત્યાં સુધી શું કરે છે, લેખિકા પડી પડીને ત્યાંથી એને જુએ છે, એકદમ ઝાંખી થઈ ત્યાં સુધી. ધેન આઈ ફેન્ટેડ. ફેન્ટ શબ્દ મૂર્છિત થઈ જવું, બેભાન થઈ જવું. ધેન આઈ ફેન્ટેડ, અને ત્યાર પછી લેખિકા શું થાય છે, એ બેભાન થઈ જાય છે. તો મિત્રો અહીં આપણું આ ફર્સ્ટ સીન પૂરું થાય છે. પાર્ટ 1 પણ પૂરો થાય છે. અહીં આપણે ફરીથી આગળના બીજા પાર્ટ 2 ની અંદર આપણે મળીશું મિત્રો. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર એન્ડ હેવ અ નાઇસ ડે.